ગાઈસ તો આપણે ફરીથી એક ન્યૂ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે અને આ છે જય શ્રી રામ રામનવમી છે તો આજે ગયા છે અમે રેલીમાં ઉના તો તમે જોઈ શકો છો આ રીતના કંઈક રાખેલ છે પ્રોગ્રામ અને બધા જો ડિસ્કો કરે છે અને પબ્લિક પણ દુનિયાની હતી આ બધે આમાં મારી પાલખી છે દુધેશ્વરવાળા મિત્ર મંડળ જોઈ શકો છો બધી પાલખીઓમાં આવી ગઈ આ બીજી પાલખી છે અને બધા ડિસ્કો કરે છે વિશ્વ નંબર 1 ઉપર અમારે ઉના તાલુકાની ઉનાની પાલખી છે અને આજે અમારે રાજમજીઠી અમારે અગાસી પર ભેગા થઈ ગયા બધાએ ફોટા બોટા પાડી લીધા અને પછી રાજભાઈએ ફોટા પાડ્યા અને થોડો ઘણા વિડીયો ઉતાર્યા પછી પાછું ડીજે ચાલુ મોટું કરી નાખ્યું ને પછી તો બાપાજી કે બોલાવ્યો ભાઈ બહુ મોટી સંખ્યામાં પબ્લિક હતી તમે જોઈ શકો છો પછી આ કેદી છે અમારે પછી હું પણ ધીમે ધીમે હાલતો થઈ ગયો પબ્લિકમાં થતા ફુગારા જોવા મેં મેં હાલો એકાદો સીન લઈ લઈએ ફુગારાના સીન લઈને નીકળી ગયા આગળ ત્યાં મૈરા અમને આગળ શિવાજી રાજે અને બધા ભૂલી ગયા તો એના પણ સીન લઈ લીધા તમે જોઈ શકો છો મહારાણા પ્રતાપ શિવાજી રાજે અને તમે જોઈ મહારાણી લક્ષ્મીબાઈ છે પછી મહાકાલી છે જે હનુમાન દાદા મન છે પછી તો આપણે ડિસ્કો કરવાનું મન થઈ ગયું એટલે આપણે પછી બાકાજી ઘરી કરી નાખી ડિસ્કો કરીને એ વાનર સેના જે ડિસ્કો કરી એનો સીન મેં કીધું લઈ લેતા તો હનુમાન દાદા વાંચે દેખાતા તમે કીધું ચાલો એનો પણ સીન લઈ લઈએ તમે પણ દર્શન કરી લે એ હનુમાન દાદા થોડાક જ પછી આગળ આવેલા ત્રિકોણબાગ આતંકબાજી જોવા મળી પછી જય શ્રી રામની મૂર્તિ છે જે અમારે ત્રિકોણબાગે લગાવેલી છે એનો સીન લઈ જતા અમારા સબસ્ક્રાઈબર કે અમારો સીન લઈ લેજો એનો લઈ લીધો પછી અમારા ભાઈબંધ દોસ્તારો આવ્યા ખડા ગામથી તો તેની જ્યારે અમે થોડી ઘણી મોજ કરી અને ફૂલ બાકાજી કરી બોલાવી નાખી તમે જોઈ શકો ફૂલ ફોર્મમાં જય શ્રી રામ કલેજા પછી રામ મૂર્તિ આવી ગઈ તો એનો પણ થોડોક સીન લઈ લીધો પછી આવ્યો હનુમાન દાદાનો મોટો તો પછી ટાવર ચોકે પહોંચી ગયા આપણે ટાવર ચોકે પછી તમે નજારો જોઈ શકો છો કેટલો છે પછી આ ટાવર ચોકે પોસ્ટર મારેલા છે આ રીતના કંઈ કલાકાર રાજલબેન બારોટની બધા અહીંયા પહોંચી ગયા હતા બધા પાલખે પૂગેલા કલાકાર ચાલુ એટલે અહીંથી જો ચાલુ થઈ ગયું છે અમારે પબ્લિક તમે જો ખાલી વિશ્વ મોટી ને પછી અહીંયા પૂરું કરીને અમે ઘડી હાલતા થઈ ગયા આપણે બાઇક નતા લાવ્યા એટલે ચાલીને ઘેર જવાનું હતું જય શ્રી રામ